હેલો ફ્રેન્ડ્સ, નોખી અનોખી રસોઈ શોમાં આપનું સ્વાગત છે. આપણે વટાણા બટેકાના આજે સમોસા બનાવીશું. એક બાઉલ લઈ લઈશું, એમાં મેંદો એડ કરીશું અને થોડોક અજમો નાખીશું. સ્વાદ પ્રમાણે થોડુંક મીઠું એડ કરી દઈશું એમાં, અને 3 પાવડા તેલ નાખી દઈશું મોણ માટે. બધા સરખા એ મિશ્રણને મેશ કરી લેવાનું છે. મિશ્રણ મેશ થઈ જાય, લોટ બંધાઈ જાય એટલે આપણે એને લોટ માપ પ્રમાણે બાંધવાનો છે. બહુ ઢીલો બી નહીં, બહુ કઠણ બી નહીં. બટેકા મેં બાફીને મૂકી દીધેલા અને એને નાના નાના કટિંગ કરી લીધા છે, અને વટાણા બી મેં બાફી લીધા છે. વઘાર માટે તેલ મૂકી દીધું છે. થોડીક રાઈ એડ કરી છે. રાઈ થઈ જાય એમાં લીલા મરચાં એડ કરીશું આપણે. થોડોક મીઠા લીમડાના પાન ટેસ્ટમાં સારા લાગે છે, અને સૂકા ધાણા ટેસ્ટમાં બહુ જ મસ્ત લાગે છે સમોસામાં. થોડીક હિંગ એડ કરીશું અને થોડુંક એને સાંતળી લઈશું. થોડીક હળદર એડ કરીએ આપણે. બધું મિશ્રણને મેશ કરી લઈએ, અને બટેકાના જે આપણે કટિંગ કરી રાખ્યા હતા પીસ એ એડ કરી દેવાના છે, અને લીલા વટાણા બી એડ કરી દેવાના છે. બધું મિશ્રણને હવે મેશ કરી લઈએ આપણે. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું આપણે. લીલા ધાણા નાખીશું. મસાલો આપણો રેડી થઈ ગયો છે. એને એકદમ આપણે મેશ કરી દઈએ, એટલે સમોસા ભરવામાં આપણને કોઈ તકલીફ ના થાય. અને આપણો લોટને રેસ્ટ આપી દીધો તો 10-15 મિનિટનો. આપણો લોટ રેડી છે. હવે આપણે એમાંથી એક નાનો બોલ લઈશું, અને એની નાની અમથી પૂરી બનાવીશું. મીડિયમ રાખવાની છે, બહુ જાડી બી નહીં, બહુ પતલી બી નહીં. થોડોક નાનો લુઓ લેવાનો છે માવાનો, એમાં એડ કરીશું, અને કિનારીમાં ચારે બાજુ આપણે પાણી લગાવી લઈશું, એટલે કે મિશ્રણ બહાર ના નીકળી જાય. સારી રીતે આપણે એને પેક કરી લઈશું. બધાના ઘરમાં સમોસા તો બનતા જ હોય છે, પણ એકવાર આ પ્રમાણે તમે ટ્રાય કરજો, બહુ જ સરસ અને ટેસ્ટી બનશે. બની ગયો છે આપણો સમોસો. અને એક બીજો બી આપણે બનાવીશું, એ બી મેં કટ કરી લઈશું ગોળ રાઉન્ડ કરીને.
એને બી આપણે એવી રીતના જ કરવાનું છે. આપણે પહેલા એને પાણી લગાવી લઈશું. પાણી લગાવાય છે એટલે એને શેપ આપી દઈશું સમોસાનો શેપ આપી દઈએ. એટલે 1 સ્પૂન જેટલો માવો એડ કરીશું અંદર આપણે જોઈતા પ્રમાણે. એટલે કોઈ નાનો બનાવે, કોઈ મોટો સમોસો બનાવે એ પ્રમાણે. ચારે બાજુ પાણી લગાવી દઈશું આપણે, એટલે કોરમાંથી બહાર ના નીકળી જાય મસાલો અને એકદમ ચોંટી જાય. એવી રીતના આપણે બીજો સમોસો બી રેડી કરી દીધો છે. એને બી આપણે માવો એડ કરી અને એમાં પાણી લગાવી દઈએ ચારે બાજુ અને એને પેક કરી દઈએ. પછી 1 સ્પૂન લેવાની છે, આવી રીતના સ્પૂનથી કરી દેવાનું એટલે માવાને કઈ બહાર ના નીકળે. તળવા માટે તેલ મૂકી દીધેલું છે, એમાં આપણે એડ કરી દીધા છે સમોસા. સમોસા આપણા તૈયાર થઈ ગયા છે. એને આપણે સર્વિંગ પ્લેટમાં આવે કાઢી લઈએ. આપણા સમોસા રેડી છે ગ્રીન ચટણી અને ખાટી મીઠી ચટણી સાથે. નોખી અનોખી રસોઈ શોમાં